રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડા પાવાદર ગામમાં કાગળ ઉપર ચાલતી માધ્યમિક શાળાનો મીડિયા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો। ત્યારે ગત 1 ડિસેમ્બરે કાગળ પર ચાલતી માધ્યમિક શાળાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। તો મીડિયામાં આ અહેવાલ પ્રસિદ્ધ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। તો આ મામલે શાળાના સંચાલકો, ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યા છે। તો આ શાળા જે કાલરિયા નામથી ચાલતી હતી, જેમાં 54 જેટલા વિદ્યાર્થીઓનું શાળામાં રજીસ્ટર કરવામાં આવ્યું હતું। ત્યારે આજે પણ શાળાના મુખ્ય ગેટ ઉપર અલીગઢના તાળા લાગેલા જોવા મળી આવ્યા હતા। તો છેલ્લા 12 વર્ષથી આ શાળા કાગળ પર ચાલતી હોય તેવો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।